સોમનાથ જિલ્લાના સેવા સદન ઇણાજ ખાતે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાની ઉપસ્થિતિમાં બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કેસી રાઠોડ સહિત જનપ્રતિનિધિઓના તાલાલા નગરપાલિકાની ગ્રાન્ટ પેટે થયેલા કામોની વિગત, વડોદરા ઝાલાથી વિરોદર સુધીની પાઇપલાઇનના કામ બાબતે ટ્રસ્ટની નોંધણી સહિતને મુદ્દે પ્રશ્નો રજૂ કરાયા હતા। આ તમામ પ્રશ્નોની સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃતમાં ચર્ચા કરી સમય મર્યાદામાં વિગતો પૂરી પાડવા અને જનપ્રતિનિધિઓને નિયત સમય મર્યાદામાં પ્રત્યુત્તર પાઠવવા માટે અધિકારીઓને ખાસ તાકીદ કરાઈ હતી। આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટરે અધિકારીઓને વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી। તેમણે વધુમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત મંજૂર થયેલ સબસ્ટેશનના વાંધા પ્રમાણપત્ર, સીસીના ધોરણે ફાળવેલી બસોના બિલની બાકી રકમની ચૂકવણી, સરકારી વાહનો સ્ક્રેપ કરવા સહિતના મુદ્દાઓ પર સંલગ્ન વિભાગને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। કલેક્ટરે સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો। તેમણે સરકારની કામગીરીની અમલવારી કરવા સરકારી કચેરીઓની મિલકતની રેવન્યુ રેકોર્ડ પર નોંધણી કરી પ્રમાણપત્ર, સીએમ ડેશબોર્ડ, મોનિટરિંગ, આંગણવાડીની ટાઈપ ડિઝાઇન વિશે ચર્ચા કરવામાં આવી હતી। જ્યારે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે નાગરિકલક્ષી અરજીઓના નિકાલપત્ર, નાગરિક અધિકાર પત્રની અરજી, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસ, પગાર ફિક્સેશન, સરકારી લેણાની વસૂલાત, કર્મચારીઓના ખાનગી અહેવાલ વિશે સમયસર વિગતો પૂરી પાડવા માર્ગદર્શિત કર્યા હતા। અંતે કલેક્ટરે સંકલન સમિતિના તમામ અધિકારીઓને, વહીવટીતંત્રના તમામ કર્મચારીઓને નૂતન વર્ષે વધુ ક્ષમતાથી કાર્ય કરીએ તેમ જણાવી દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ બાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, કે.આર. પરમાર સહિત ખેતીવાડી, પીજીવીસીએલ, શિક્ષણ, જેટકો, માર્ગ અને મકાન સિંચાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।